કેમ છો બધા? મજામાં જશો? મારા ન્યુ બ્લોગમાં હાર્દિક સ્વાગત છે તમારું. કેમ છો બધા મારા વાલા? જો 2-3 દિવસથી તો તમને ખબર છે કે બ્લોગ નથી આવતો, ઓછા આવે છે, કારણ કામ જ એટલું બધું છે તો હું કરું. એમાં જો કાલે દેશમાં જવાનું છે અને એ ભેગું થયું બધું વસ્તુ લેવા જવાની, અને આટલું બધું સિલાઈનું કામે આવેલું હોય. એમ જો પડ્યું જ છે બધું. અત્યારે તો મેં પૂરા કર્યા છે. સવારના કેટલા વાગ્યા ને ખબર? 8 વાગ્યાની કન્ટિન્યુ મશીને બેઠી હતી. ના, કન્ટિન્યુ નહીં, વચ્ચે 1 કલાકનો બ્રેક હતો. ક્યાં હું ગઈ હતી કહું? સાડી લેવા ગઈ હતી. મારે સાડી લેવા નથી ને, એટલે સાડી લેવા ગઈ હતી. અને સવારના 8 વાગ્યાની તો બેઠી હતી. અને પછી જો એમાં મેં છે ને આમાં વાગી ગયું છે મને ઓલું હોય વાગી ગઈ છે, આખી આર પાર ઉતરી ગઈ છે. જો આમાં વાગી ગઈ છે હો, સીધી આ સાઈડ નીકળી, અહીંથી વાગી ને અહીંયા નીકળી. દુખે બહુ છે. સવારમાં આ કામ કરી નાખ્યું. અને હવે જો પીસને ઘડીમાં દે અને કામ બધું કેટલું બધું છે. અને સાડી હું કેવી લાવી દેખાડું તમને. જો આમાં છે સાડી, કેમ કે આપણે મેરેજ છે ને દેશમાં તો જવાનું છે, એટલે સાડી લીધી છે. હું તમને બતાવું. બરાબર, જો આવી સાડી છે કંઈક. આવી સાડી છે, હું પહેરીશ ને ત્યારે તમને ખબર પડી જશે કેવી છે. જો આવી છે, કેવી લાગી છે એ કોમેન્ટમાં કહેજો. બહુ મસ્ત મસ્ત. આને જો મારે નકરું ફોન જ જોવું છે, ઊંધા પડીને જો નકરું ફોન જોવાનું ચાલુ છે. અને હવે મારે કામ છે, પણ મળીએ. હોટે કંઈક થયું છે, શું થયું નહીં ખબર નહીં. મારે જો હોઠની હાલત કંઈક આવી થઈ ગઈ છે. મને નથી ગમતી. હવે 2 દિવસ પછી લગ્ન છે. હું થાય આવું કોને થાય છે? હોઠ કહેજો કોમેન્ટમાં. જે છોકરીને આવું થતું હોય ને. ચાલતા નાસ્તો ચાલુ જોયો. સારી ખાવશું પણ ખાવી ને તો હાલે. કેમ કે સવારમાં હું નાસ્તો નથી કરતી ક્યારેય. સવારમાં આદત નથી, પણ જેવા 11-12 વાગે ને એટલે એમ થાય કંઈક ખાવું તો ગમે એ વસ્તુ ડબ્બામાં ગોતીને ખાઈ લઈ. આવું જ આપણે સવારમાં નાસ્તો નથી કરતા. કોણ સવાર નાસ્તો નથી કરતા એ કોમેન્ટમાં કહેજો. જ્યાં જોઈ તો કરે છે સવારે, હું તો પૂરા કરી દીધા. અને પછી જો બધે સાફ સફાઈ કરી. અને હવે મારે બનાવવાનું છે જમવાનું છે ને. મેં શાક તો મૂકી દીધું છે. એકચ્યુઅલી શેનું મૂક્યું ખબર? બટેટાનું મૂક્યું છે. બટેટાનું શાક મૂક્યું અને એમાં નાખવાના છે ગાંઠિયા. જીએસભાઈને છે ને ગાંઠિયા બટેટાનું શાક ભાવે. અને ગાંઠિયા બટેકાનું શાક કોને કોને ખાધેલું છે? કેમ કે આમાં નીચામાં માસી એમ કે કોઈ દી ગાંઠિયા બટેટાનું શાક બને જ નહીં, પણ બને છે. અમે તો બનાવી ઘણી વાર. જીયાસને ભાવે છે ને, એટલે ગાંઠિયા બટેકાનું શાક બનાવ્યું છે. કેવીને જીયાસ માટે બનાવવાનું છે. જો ત્યાં તો અમારે જમવાનું ચાલુ જ છે. શું ખાય છે? કંઈક ખાય છે એને તો શરૂ જ આવું તો. અડધું કામ પડ્યું છે ને અડધું પૂરું કરી નાખ્યું છે. એ છે ને મેં ક્યાં નાખ્યા ખબર? પીસ જમ્યા એ નાખી દીધા. તો બની ગયેલા પેડા છે. લેવા આવે ને તો ડાયરેક્ટ આપી દેવાય ને એમ. પિયાને એ નથી, જો હજી આવ્યા નથી ને, એટલે અમને નથી ગમતું પિયાનું વગર. તો પિયાના હોય ને તો મજા આવે જીયાસને એની યારે રમવાની. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. મારે જમવાનું બનાવવાનું મોડું થાય છે, હું બનાવી નાખું થોડુંક જમવાનું. જીયાસભાઈ જો ફોન જોશે. જો તમે ગયા છે 3 જયસુખને બધા જમીન વયા ગયા. કેયુરને એને મારે હજુ મશીને બેહવાનું છે. થોડુંક કામ છે ને પૂરું કરી દઉં. પછી હાનનું હજી મારે જવાનું છે બહાર. ઓલી હાડી લાવીશ ને એના રેસા લેવા જવાના છે. અને કામ જો આ ગળા મારવાના હજી બાકી છે. જો આ ગળા છે ને બનાવી તો નાખેલા છે. જો આવી રીતના છે. આ ગળા મારવાના છે. જો સેન્ટર બેન્ટર પાડીને જ રાખ્યા છે. અને ગળા મારી દઉં પછી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તમને આવશે મજા. અને મારા બ્લોગ કેવા લાગે ને એ કોમેન્ટ કરજો. અને જો વાસણ તો ઉટકા માઇન ઉટકા. જો આ નખ દેખાય ને તમને, એ છે ને આમ કંઈક આવું થઈ ગયેલો હતો. પછી તો વાસણ તો ઉટકવા જ પડશે ને. જો મેં ઉટકી તો નાખ્યા. બળે બહુ છે. જો આ નખ જ આખો ઉખડી ગયેલો છે. જો અંદર આમ અહીંથી ત્યાંથી ગઈ ને અહીંયા નીકળી સીધી. બહુ દુખે છે ભાઈ. આ મશીન સિલાઈ કામ કરતા હોય ને કોને હોય વાગી ગયેલી છે. મને તો જો કેટલી વાર ખબર? આ 3જી વાર વાગી. એક ફેરી તો અંદર ને અંદર 2 ભાગ થઈને આખી અહીંથી આમ લાસરું કાઢી નાખ્યું હતું. ને આજે તો છે ને
માર પાર સીધી સીધી વહી ગઈ હતી. કોને કોને સિલાઈ કામ કરો ને કોને કોને વાગી ગઈ હોય એ કોમેન્ટ કરજો. તો 4:30 થઈ ગયા અને કામ તો હજી ચાલુ જ છે, હજી કલાકનું કામ છે. આમ જો તમે બધાને એમ થાય કે ખેતરનું કામ કરવી ને તો હાથ કાળા થાય ને માટીવાળા થાય, એવું ન હોય. જો આ તમે અહીંયા અમે સિલાઈનું કામ કરી તો આવા હાથ થાય છે, કેવા કાળા થઈ ગયા. આ લેસ છે ને એ કલરવાળી છે ને એટલા માટે આવા હાથ થઈ ગયા છે. જો તમે કેવા હાથ થઈ ગયા છે, લેસ આવી છે. અને અમારા ભાઈ છે ને આમ નાય છે, જો તમે નાવાનું ચાલુ છે. અને ત્યારે બાદ શિયાળો આવ્યો એટલે ઉનાળો આવ્યો છે ને તો આખો દિવસ બાથરૂમમાં અડધો દિવસ બાથરૂમમાં જ રહે. બપોર પછીનો તે સાંજ સુધી બાથરૂમમાં જ રમતો હોય. એને છે ને ગરમી ઉનાળાનું ગમતું જ નથી. એટલે ભાઈને ઉનાળો ચાલુ થઈ ગયો ને એવું લાગે છે આપણને, કેમ કે તે ધાબે પાણી ભરી ભરીને રમકડા બધા પલાળશે ને એ રહેશે ને બધું એવું કર્યા રાખે. અને આમ છે ને હજી જવાનું છે મારે બહાર. અત્યારે એક હાડી તો સવારે લઈ આવી, હજી એક હાડી લેવા જવાની છે. અને અત્યારે તો ક્યાં જવાનું છે ખબર? ભરતનગરમાં જવાનું છે. તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. હું તમને હાડી લેવા જઈશ ને ત્યારે બતાવીશ તમને ભરતનગર કેવું છે. આપણે જો બહાર જવાનું છે, તમને નથી કહેતી જવાનું છે મારે. આ હાડીના ફૂલ લેવાના છે ને બીજી એક હાડી લેવા જવાની છે ભરતનગરમાં. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, હું તમને ભરતનગર બતાવીશ. તો જવાનું છે હવે. બતાવું જાવું કંઈક છે હાડીઓનું. હાલીને જાઉં છું આજે છે ને, બીજું કોઈ છે નહીં ને એટલા માટે. જો હાડીઓ આવી કંઈક વેચાય છે એટલી બધી. જો માર્કેટે ભરાય ને હાડીઓ વેચાય, બધું છે. એટલી મસ્ત મસ્ત હાડીઓ વેચાય છે. આનું તો નહીં, બધું લઈ લીધું છે. સાડીનો ખોલ સાડી બધું લઈને હવે ઘરે જાવ. તો ક્યાં પહોંચી તો જનતાના ગેટે પહોંચી છું. આ હાડી લાવીને ટ્રાફિક બહુ હતી ને તો પછી ત્યાં મેં ન તમને બ્લોગમાં બતાવી. શરૂમાં પહેરવાની જ છે. ઊની એકદમ લૂઝ હાડી છે. જો આવું કંઈક પોસ્ટર છે, આવી છે હાડી. કેવી લાગી કોમેન્ટમાં કહેજો. અને બીજું મારે શું લેવાનું ખબર? ભૂંગળા લેવાના હતા. ભૂંગળા જીયાસભાઈને છે ને ભૂંગળા બહુ ભાવે ને એટલે ભૂંગળા લેવાના હતા. પછી બીજું મેં શું લીધું બતાવું. મારી હાડી છે ને રેસા લીધા, જા ફોલ લીધો. પછી મારી હાડી સવાર લીધી ને એના રેસા લેવાના હતા, એ લીધા. જો બીજા છે ને આ રેસા લાવીશું, સવાર હાડી લાવી ને એના રેસા લગાડવાના હતા. બધી વસ્તુ લીધી. હાડી તો લીધી છે, પણ હવે આ બ્લાઉઝ આનું કોણ સીવી દે? સિવાય કે નહીં સિવાય કાંઈ ખબર છે નહીં. હવે જો કાલ તો દેહમાં જવાનું છે ને આજે તો હાડી લાવીશું. આ રેસા મેં મૂકવાના છે, ફોલ ટીસ કરવાનું છે, એ તો હું કરી નાખી. પણ હવે બ્લાઉઝ સિવાય કે નહીં સિવાય કેમ લાગે છે? લગ્નમાં પહેરવાની છે હાડી, લીધી તો છે. હવે કોઈક સીવી દે ને તો પહેરશું, નકર કાંઈ નહીં. હવે આજનો દિવસ છે આપણી આગળ. જોઈએ હવે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. જો સિવાય તો કહીશ તમને, નહીં સિવાય તો નહીં કહું. જોઈએ હવે કોઈ સીવી દેવું હોય તો ઠીક છે. આજને આજ તો કોઈ સીવી દે એવું લાગતું નથી. આટા તો લાઈટ મારી આવ્યા. હવે આ પીસને ઘડી મારવાની છે. ઘડી મારે જાય ને વાગી ગયા છે 7:30. ઘડી મારે જાય પછી મારે બનાવવાનું છે જમવાનું. તો પહેલાં ઘડી મારી દઉં ફટાફટ, પછી જમવાનું બનાવીશ. પતું ને નવરા પડ્યા ને મારા હાથમાં આવી ગયું શેરડી. કેમ કે છે ને ઉત્તરાયણના દિવસે ખાવાનો ટાઈમ નહોતો રહ્યો, ખાધી નહોતી ને તો આપણે અત્યારે લઈ આવ્યા. અને ઉત્તરાયણના દિવસના હાટાને અત્યારે ખાઈ લેવી. તે દિવસે આખો દિવસ પતંગ ચકાવવામાં આમથી આમ બધે જવામાં ટાઈમ જ નહોતો રહ્યો. એટલે શેરડી અત્યારે આપણે જો લઈ આવ્યા છે ને ખાવી છે. કોને કોને ઉત્તરાયણના દિવસે ટાઈમ રહ્યો હતો કે નહોતો રહ્યો એ કહેજો. ખાઈ ખાઈને જબલું ભરી દીધું હો, એટલી ખાધી છે તો શેરડી. આખું જબલું ભરાઈ ગયું સોટાનું. શેરડી ખાઈ ખાઈને મોઢું દુખી ગયું છે. હવે છે ને જમવાનું બનાવવાનું છે. જમવાનું શું બનાવવાનું છે ખબર છે? ઓળો અને ભાખરી બનાવવાનું છે. બાજરીનો લોટ નથી, નકર તો રોટલા બનાવે છે. પણ બાજરીનો લોટ નથી, એક દી હાટો દળાવવાની દેહમાં જવાનું છે ને એટલે બનાવવાનું છે ભાખરી.
જો રીંગણા શેકા મૂકી દીધા છે અને મારે છે ને જમવાનું બનાવવાનું મોડું થાય છે. આજે જો મોડું તો થઈ ગયું છે, 9 વાગી ગયા છે, એટલે હું ફૂલ વિડીયો નહીં લઉં ઓળાનો, પણ ઓળો બનાવવાનો છે. બાય બાય, પછી મળીએ જમવાનું બનાવી નાખું પછી. જય માતાજી બધાને. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ને અમારે તો જો હજી કામ બધું શરૂ છે. 1 વાગ્યો છે ને તો આ ભાઈને દેહમાં આવવાનું છે ને કાલે અમારે આ રહે તો પેકિંગ શરૂ છે. જો બધું ખોલીને બેઠો છે. જઈ શકો જે બ્લાઉઝ મારું સીવે છે. જીયાંશભાઈ જો અમારે ઝોલા ખાય છે. હજી તો કેટલા વાગે અમે હોઈશું કઈ ખબર નથી. અને બાય, જય માતાજી. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. જીયાંશભાઈ બાય બાય. બાય બાય. જો જીયાંશભાઈ કે છે અમારે આગળ ઠેલો ભરાઈ જવાનો છે. હું કંચનબાના ઘરે જવાનું છે. હા હા.